કેટલા ટાઈમથી અહીંયા રોડ રસ્તાની આવી પરિસ્થિતિ? મને ખબર નહીં. આઈ નાટો મારીને જતું રહેવાનું. પબ્લિક ગમે એમ હેરાન થાય. નહીં માવો ખાઈ લો તમે શાંતિથી. બરાબર. તો આ પરિસ્થિતિ છે, કોઈને ખબર નથી પડતી એટલે આપણે પણ ક્યાં સુધી બોલ્યા કરીશું. આપણે પણ પછી હવે આમાં છેલ્લો રસ્તો એ જ છે કે લોકોને ભોગવવા દો. બોલો આ ભાઈ જોડે વાત કરીએ. બોલો કંઈક તો બોલો. મારું કામ છે. થોડું હવે સોલ્યુશન આવી જશે ને. સોલ્યુશન તો ભાઈ મથી જી ભાઈ. મારી પાછળ બોર્ડ લગાવ્યું છે સાવધાન, પરંતુ છેલ્લા 5 વર્ષથી અહીંયા લોકો સાવધાન જ છે, કારણ કે આ અમદાવાદનો એસપી રિંગ રોડ છે. એક તરફ સાણંદ કચ્છ તરફ જતો આ મુખ્ય હાઈવે છે, જ્યાંથી દિવસ દરમિયાન મોટા વાહનો, ભારે વાહનો પસાર થતા હોય છે. આ એસપી રિંગ રોડ છે, જ્યાં શાંતિપુરા સર્કલ છે, બ્રિજ નીચે અમે ઊભા છે. છેલ્લા 5 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. દરરોજ અહીંયાથી પસાર થતા લોકોને રોજે રોજ રૂટ ચેન્જ કરવા પડે છે, કારણ કે ખાડા ખોદાઈ ગયા હોય, બે બાજુ ગટરના ગંદા પાણી ભરાયા હોય, રોડ પર મોટા મોટા ખાડા હોય. દરરોજ ગમે તેટલા વાગે તમે આવો તો અહીંયા ટ્રાફિક જ ટ્રાફિક જોવા મળે છે. અને ટ્રાફિક ઉપરાંત જે નાનકડો રસ્તો છે, હું કહીશ કે ધ્રુવને બતાવે, આ જે નાનકડો રસ્તો છે એમાં પણ મસ્ત મોટા ખાડા, અને એને ખાલી થીગડા મારીને એનું દરરોજ રિપેરિંગ કામ કરવામાં આવતું હોય છે. તો અહીંયા કેટલાક રિક્ષા ચાલકો છે, તેમની પાસે પૂછીએ કે અહીંયા શું પરિસ્થિતિ છે, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે. તો એમને જોડે વાત કરવાનો ટ્રાય કરીએ, લોકો શું કહે છે. બરાબર. કેટલા ટાઈમથી અહીંયા રોડ રસ્તાની આવી પરિસ્થિતિ? મને ખબર નહીં. હું તો બહાર નો હું. રિક્ષા નહીં ચલાવતા તમે? તો આ ભાઈ હરીશ કાવા. અચ્છા, શું કેટલા વર્ષથી આ પરિસ્થિતિ? કેમ બોલતા નહીં કોઈ? હા, બધાને તકલીફ, બધાને જે બોલવું કોઈને નથી, કારણ કે ટેવાઈ ગયા છે લોકો આ પરિસ્થિતિથી જીવવા, અને મજા આવી રહી લાગે છે હવે તો, કારણ કે એકદમ અટ્ટહાસ્ય જે હોય એ લોકોના ચહેરા પર આપણે અનુભવી શકીએ છીએ. તો આ પરિસ્થિતિ, બોલો કે કહેશો? જો કોઈને ખબર નથી પડતી એટલે આપણે પણ ક્યાં સુધી બોલ્યા કરીશું. આપણે પણ પછી હવે આમાં છેલ્લો રસ્તો એ જ છે કે લોકોને ભોગવવા દો. બીજું શું કાવું છે? 1 વર્ષથી તો આના પોઝિશન છે. અચ્છા, 3 વર્ષથી ચાલુ છે પાણી. ગટરનો કોઈ નિકાલ થતો નથી. અને અહીંયા રોડ ખોદ્યા છે, ખાડા આવા જ હોય છે. હા, આવા જ હોય. કાલે ખોદ્યું અમને, આ તો રોડ બનાવવા ખોદ્યું. અચ્છા, આ કામ ચાલુ કર્યું. પાણી જ નહીં રહેતું, ધીમું. અચ્છા. હા, કામ કઈ રીતે કામ કરે, એમનું કોઈ વાક જ નહીં. બોલો આ ભાઈ જોડે વાત કરીએ. બોલો કંઈક તો બોલો. કાઈ નથી બોલવાનું ભાઈ, અત્યારે કામ કરો. મારું કામ છે. થોડું હવે સોલ્યુશન આવી જશે ને. સોલ્યુશન તો ભાઈ મથી જી ભાઈ. અચ્છા, પણ આ તો વર્ષોથી કહે છે આવી પરિસ્થિતિ છે. પાણીનો પ્રશ્ન છે, ગટરનો છે. ગટર ઉભરાય ને, ગટર ઉભરાય એમાં ક્યાં એમનો વાંક? અચ્છા, આમ ગટર નું પાણી બંધ નહીં થતા ને. આમ જોવો છો, આમ આગળ જઈને જોવો છો કેટલું ગટર નું પાણી આવે. બરાબર. બોલો ને, પણ તમે બોલો, શું કહો છો? હા, આ પેલા રોડ હરકો કરાવો ને, બીજું બધું મું આય પાણી ના નરા ગંદકી આગળ રોગચાળા જેટલા થાય છે, રહેવાતું નથી અહીંયા આગળ. પણ પબ્લિક કઈ રજૂઆત જ નહીં કરતી. અરે 1000 વાર કરી, એક વખત નહીં. તો પછી શું હવે સોલ્યુશન શું? કોઈ ડિસિઝન જ નથી ને મ્યુનિસિપાલિટીનું. આ જરા કેટલી વાર આ બધું કામ ચાલુ કરે ને પાણી ભરાઈ જાય, શું કામ કરે એ રહ્યા? એમનોય વાંક નથી. એ તો અમે બતાવીશું જ તે. હા, અને બતાવ્યું. હા, એમનો કોઈ વાક જ નહીં આમનો, ક્વોન્ટિટીનો. બરાબર. જો તો જો 2 દાડા કામ ખોલ્યું, બરોબર, અત્યારે પાણી ભરી ગયું, શું કરે એ માણસ? તો પછી શું કહો છો? ટ્રાફિક કેટલો થાય છે આખો દિવસ. કઈ દરરોજ લોકો અહીંયાથી નીકળવું સારો હોય તો ને, રસ્તો સારો હોય તો બરાબર, ચેન્જ કરીને તકલીફ જ પડવાની છે ને. બરાબર. કોઈ મ્યુનિસિપાલિટી, કોઈ કોર્પોરેશન, કોઈ આવતું જ નથી અહીંયા, જોતું જ નથી કોઈ. તો અહીંયા કોર્પોરેશન લાગે, અમદાવાદ કોર્પોરેશન. હા, તો અમદાવાદ કોર્પોરેશન જ લાગે ને. બરાબર. હા, તો આની આ પરિસ્થિતિ છે વર્ષો. આની યાદ પડતી વર્ષોથી છે, આજની નહીં. આની યાદ પરિસ્થિતિ વર્ષોથી છે તમતાર.
ભાઈ નહીં, માવો ખાઈ લો તમે શાંતિથી. બરાબર. તો આ પરિસ્થિતિ છે. 2-3 લોકો વાત કરી. કોન્ટ્રાક્ટર પણ શું કરે, લોકોની એ વાત છે કે ભાઈ ગટરના પાણી ઉભરાય છે, કોર્પોરેશન એની વ્યવસ્થા કરે. અહીંયા આપણે તમને પાણી પણ બતાવીએ. રસ્તા તો વારંવાર બનાવવાનો પ્રયાસ થાય છે એવું કહી રહ્યા છે આ લોકો. બરાબર છે. તો આપણે પાણી આવીને ભરી જાય. આ 3 દાડા ખોદ્યું તો આ પાણી પાવ ભરી ગયું. જોયા હો તમે ઠેઠ લગાડ. અમે કોન્ટ્રાક્ટર કરે છું. પાણી કામ થાય થોડા. આગળથી પાણી બધું ઉભરાય અને આ બે બાજુ ભરાઈ ગયું. જોઈ લો તમે, આગળ જાઓ થોડાક. આ કેટલું પાણી ભરાણું. એ બતાવ્યું. હા, એટલે એમાં કોન્ટ્રાક્ટરનો કોઈ વાંક જ નહીં. આખા વર્ષો જતા રહ્યા, આમાં કોઈ ધ્યાન જ નહીં દેતું. બરાબર. હા, આપણે એ શું કરે. એટલે આમાં બધું આ કોન્ટ્રાક્ટરના તો ઘણું કામ કરું ભાઈ. એમને બેઠા બેઠા મજૂરની હાજરી ચડે. આ કેટલું માણસ બેસી રહ્યું જોવો જોઈએ. બધા એમના લેબરો હોય. આ મશીનો પડ્યા, લેબરો પડ્યા. શું કરે, પાણીમાં ક્યાં કામ કરે. તો અહીંયા લોકલ કોર્પોરેટરોને એને કોઈ કંઈ કહેતું નથી. કોણ કે કોઈનું સાંભળે તો ને, કોઈનું સાંભળે. આ નાટો મારીને જતું રહેવાનું. ભલે પબ્લિક ગમે એમ હેરાન થાય. ભાઈ પબ્લિક મરે જીવે. એમના તે માનો કે સીટ અંબારો ને. હા, તો આ પરિસ્થિતિ છે. અહીંયા લોકો આ રીતે જ લોકો પરેશાન થઈ રહ્યા છે. ગાડીઓ પણ અહીંયા ચાલી રહી છે અને તમે બતાવો ગાડીઓ અને જુઓ કે ભાઈ આગળ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ લગાવેલો છે. ભાજપના કાર્યકર્તાઓની એ ગાડીઓ છે. ગાડી તો તમામ લોકોની ચાલવાની, પરંતુ આ પરિસ્થિતિમાં જ ચાલવાની. એ અત્યારે હાલ વાસ્તવિક પરિસ્થિતિ છે અહીંયા. અને જુઓ તમે ખાડામાંથી લોકો કેવી રીતે પસાર થઈ રહ્યા છે. બરાબર છે. સામે તમે જોઈ શકો છો કે ભાઈ બાઇક લઈને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા વસતા અથવા કોમ્પ્લેક્સમાં જેણે પોતાની દુકાન કે બધું વસાવ્યું હશે એ દરરોજ આ પ્રકારની જ સમસ્યાઓનો સામનો કરે છે. અને આ ગટરના પાણીની દુર્ગંધ અહીંયાથી અમે અનુભવી રહ્યા છે. શું પરિસ્થિતિ છે, દરરોજ આ પ્રકારનો જ અહીંયા માહોલ હોય છે. આ કોઈ વરસાદી પાણીના જળાશય નથી. આ છે અમદાવાદ એસપી રિંગ રોડ શાંતિપુરા સર્કલ નજીક ઉભરાયેલી ગટરની પરિસ્થિતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કેટલું ધ્યાન રાખે, એવા પણ અંધભક્તો એવી પણ તમારી સાથે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. પરંતુ થોડા દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોથલથી અમદાવાદ રોડ માર્ગે નીકળ્યા. કદાચ બ્રિજની ઉપરથી પસાર થયા હશે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તો એમને પણ ગુજરાતના રસ્તાઓની જોઈ હશે. તે પછી પણ શું ખરેખર ફેરફાર થશે ગુજરાતના રસ્તાઓમાં? ચારે બાજુ ગુજરાતના રસ્તાઓમાં આટલી જ ખરાબ પરિસ્થિતિ છે. તે નેશનલ હાઈવે હોય, સામાન્ય રસ્તાઓ હોય, ગામના રસ્તાઓ હોય. આમ તો સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તાઓ બનાવવાની વાતો ગડકરીએ કરી હતી, પરંતુ આ રસ્તાઓની વાસ્તવિકતા અત્યારે હાલ સામાન્ય નાગરિકો જે છે એ સહન કરી રહ્યા છે. તે લોકો અત્યારે જે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, પણ લોકોને મળે છે આવા જળાશયો, કૃત્રિમ જળાશયો, જે કોન્ટ્રાક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓડા, નેતાઓ આ બધાના ભોગે આ પ્રકારની પરિસ્થિતિનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું છે, જો ખરેખર જોયું છે તો આનો નિકાલ છે જે જલ્દીમાં જલ્દી થવો જોઈએ, જેથી રાહદારીઓ, અહીંયાથી વાહન ચાલકો અને અહીંના સ્થાનિકો દરરોજ આ પરિસ્થિતિમાં ન જીવે. સાગર પટેલ સાથે ધ્રુવ સોલંકી, સ્વમાન ન્યૂઝ.